વાગરા વિલાયત જીઆરડીસીમાં બ્રેક ફેલ થતા પિકઅપ ટેમ્પો પલટી જતા બે કામદારોના મોતના બનાવ બાદ વાગરા પોલીસ એક્શનમાં આવી કામદારોનું વહન કરતા વાહનો અને મોટરસાયકલ મળી કુલ 19 જેટલા વાહનો ડિટેન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। વાગરા તાલુકામાં આવેલ વિલાયત જીઆરડીસીમાં પિકઅપ ટેમ્પો પલટી ખાવાની ઘટનામાં 2 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 10 થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થતા તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ઘટનાની ગંભીરતા દાખવી વાગરા પોલીસ દ્વારા માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતાં વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી। વાગરા પોલીસે 5 બોલેરો ગાડી, 6 છોટા હાથી ટેમ્પો, 6 મારુતિ ઇકો તથા 2 મોટરસાયકલ મળી કુલ 19 વાહનોને 207 મુજબ ડિટેન કર્યા હતા। પોલીસની કડક કામગીરીને પગલે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકાની સાયખા, વિલાયત તેમજ દહેજની કંપનીઓમાં નિયમોને નેવે મૂકી કામદારોને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરીને મુસાફરી કરાવવામાં આવતી હોય છે, પરંતુ આવા નિયમોને અભરાઈએ ચડાવી લોકોની જિંદગી સાથે રમત રમનાર વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર કોઈ પગલાં લીધું નથી, પણ મોટા પાયે બૂમો ઉઠી હતી, જેને પગલે વાગરા પોલીસ હરકતમાં આવી ત્વરિત કામગીરી હાથ ધરી હતી, જેને લઈ માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન કરતાઓમાં ફફડાટ ફેલાયો હતો।